સામાન્ય રીતે જ્યારે આપણે દુનિયાની તાકાતનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ ને ત્યારે આપણી નજર હંમેશા નકશા પરના કોઈ વિશાળ દેશ હા, અથવા તો અબજો ડોલરની અર્થવ્યવસ્થા પર જ જાય છે, રાઈટ? બિલકુલ આપણને સહજ રીતે એવું લાગે કે જેનું ભૌગોલિક કદ મોટું એનો પ્રભાવ વધારે પણ વાસ્તવિકતા આનાથી સાવ અલગ છે. સાચી વાત છે. હંમેશા મોટા આંકડાઓ જ સત્તાનું પ્રમાણ નથી હોતા. રાઈટ. તો આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. આપણી પાસે સ્ત્રોત તરીકે દૈનિક માનસ 15 અને 16 માર્ચ 2026ની PDF છે. અને તેમાં ખરેખર બહુ જ ગહન વિશ્લેષણ માંગતા લેખો છે. હા, અને આજનું આપણું મિશન એકદમ સ્પષ્ટ છે. આપણે એ સમજવાનું છે કે નાની દેખાતી ઘટનાઓ મતલબ કે આકાશમાં જતું એક ખાનગી રોકેટ હોય કે પછી મધ્ય પૂર્વનો કોઈ નાનકડો ટાપુ તે કેવી રીતે દુનિયા પર વિશાળ અસર ઊભી કરે છે. એટલે કે આપણે નબળાઈ અને મજબૂતી વચ્ચેનો વલ્નરેબિલિટી અને રેઝિલિયન્સ વચ્ચેનો ખેલ ડીકોડ કરવાનો છે. એક્ઝેક્ટલી. પણ ચર્ચા શરૂ કરતા પહેલા એક બહુ જ મહત્વની સ્પષ્ટતા હું અહીં કરી દઉં. આજના સ્ત્રોતોમાં ચૂંટણી અને રાજકીય પક્ષો વચ્ચેના અમુક ઐતિહાસિક વિવાદોની માહિતી છે. તો સ્પષ્ટપણે જણાવી દઉં કે આ મંચ કોઈપણ રાજકીય વિચારધારા એટલે કે ડાબેરી કે જમણેરી કોઈનું પણ સમર્થન કરતો નથી. હા, આ બહુ જરૂરી વાત છે. રાઈટ. આપણે માત્ર ને માત્ર સ્ત્રોતમાં આપેલી હકીકતોને એકદમ તટસ્થ રીતે સમજવાનો પ્રયાસ કરીશું. બિલકુલ. તટસ્થતા જ આપણો મુખ્ય આધાર છે. તો વિચારો કે માત્ર 8 કિલોમીટર લાંબો એક ટાપુ આખી દુનિયાની અર્થવ્યવસ્થાને કેવી રીતે હલાવી શકે અને ભારતના લોકશાહી ઇતિહાસમાં એવું તે શું બન્યું છે જેણે બંધારણીય ગરમાવો લાવી દીધો છે. બહુ જ રસપ્રદ સવારો છે. તો શરૂઆત આપણે જમીન છોડીને આકાશ તરફથી કરીએ. 14 માર્ચ 2026ના રોજ ગુજરાતમાં ધોલેરા નજીક આવેલા બાવળિયારી ખાતેથી એક ઐતિહાસિક લોન્ચિંગ થયું. હા, ગુજરાતનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ. બરાબર. અને ત્યાં રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુ મોઢવાડિયા પણ ઉપસ્થિત હતા. હવે સ્ત્રોત કહે છે કે આ એક સિંગલ સ્ટેજ સબઓર્બિટલ રોકેટ છે. પણ જ્યારે મેં આના વિશે વાંચ્યું ને તો મને આ એક વૈજ્ઞાનિક બુમરેંગ જેવું લાગ્યું. અરે વાહ, આ વૈજ્ઞાનિક બુમરેંગવાળી સરખામણી એકદમ સચોટ છે. એટલે એ સામાન્ય ઉપગ્રહની જેમ પૃથ્વીની ગોળ ગોળ ફરવા નથી જતો, રાઈટ? ના, બિલકુલ નહીં. જુઓ, સાઉન્ડિંગ શબ્દ મૂળ દરિયાઈ પરિભાષામાંથી આવ્યો છે. તેનો અર્થ થાય છે ઊંડાઈ કે તાગ મેળવવો. અચ્છા. અહીં આ રોકેટ આકાશનો તાગ મેળવે છે. તે સીધું પૃથ્વીના ઉપરના વાતાવરણમાં એટલે કે અપર એટમોસ્ફિયરમાં જાય છે. તેમાં એક નાનો પ્રાયોગિક પેલોડ હોય છે. ડેટા લેવા માટે. હા, એ હવામાનનો ડેટા લે અને થોડા જ સમયમાં તેના ઉપકરણો પૃથ્વી પર પાછા નીચે પડી જાય. ઓ, સમજાઈ ગયું. પણ મારા માટે આમાં સૌથી આશ્ચર્યજનક બાબત રોકેટની કાર્યપદ્ધતિ નથી. તો પછી શું છે? આશ્ચર્ય એ વાતનું છે કે આ કોઈ ઇસરો જેવી વિશાળ સરકારી સંસ્થાએ નથી બનાવ્યું. રાઈટ. આ અમદાવાદની એક ખાનગી સ્ટાર્ટઅપ કંપનીએ બનાવ્યું છે. ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ, જેને OSRE કહેવાય છે. હા, OSRE. અને સ્ત્રોત મુજબ આ કંપની તો હજુ જૂન 2020માં જ શરૂ થઈ છે. માત્ર 6 વર્ષ જૂની કંપની સ્પેસ રોકેટ બનાવી રહી છે. જુઓ, આજ તો એરોસ્પેસ સેક્ટરમાં ખાનગીકરણનો નવો યુગ છે. આ માત્ર એક રોકેટની સફળતા નથી. આ કંપની DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત છે. જ્યારે કોઈ ખાનગી સ્ટાર્ટઅપ આ લેવલ પર પહોંચે ને ત્યારે તે આખી એક સપ્લાય ચેન ઊભી કરે છે. એટલે કે આખી એક લોકલ ઇકોસિસ્ટમ બને એમ જ ને? બિલકુલ. રોકેટના નાના પુર્જાઓ બનાવવા માટે સ્થાનિક ફેક્ટરીઓને ઓર્ડર મળે, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે રિસર્ચના નવા રસ્તા ખુલે અને હાઈ એન્ડ રોજગારી પણ ઊભી થાય. એકદમ સાચી વાત. અને જુઓ, તેઓ અહીં જ નથી અટકવાના. હવે તેઓ ઇન્ફિનિટી 1 નામનું અત્યાધુનિક રોકેટ પણ વિકસાવી રહ્યા છે. અરે વાહ! આ બતાવે છે કે જ્યારે ટેકનોલોજીનું આવું ખાનગીકરણ થાય છે ત્યારે દેશ આંતરિક રીતે કેટલો મજબૂત એટલે કે રેઝિલિયન્ટ બને છે. હા, આ રેઝિલિયન્સ બહુ મોટો મુદ્દો છે. આપણે ટેકનોલોજીમાં આત્મનિર્ભર બની રહ્યા છીએ, પણ દુનિયામાં એવા પણ સમીકરણો છે જ્યાં નાનકડી નબળાઈ બધું હલાવી શકે છે. એક્ઝેક્ટલી. અને અહીંથી જ આપણે ભૂરાજનીતિના એપિસેન્ટર તરફ જઈએ. 13 માર્ચ 2026ના રોજ અમેરિકાએ ઈરાનના ખાર્ગ ટાપુ પર બોમ્બારો કર્યો.
બહુ જ ગંભીર ઘટના છે આ. ડોનાલ્ડ ટ્રમ્પે તો એને ઈરાનનો મુગટ કહ્યો હતો. હા, પણ સ્ત્રોતમાં આપેલા આંકડા સાંભળીને મારું તો મગજ જ ચક્રાવે ચડી ગયો. આ ખાર્ગ ટાપુ છે ક્યાં? પર્શિયન ગલ્ફમાં. ફારસની ખાડીમાં? હા. અને તેની સાઇઝ? માત્ર 8 કિલોમીટર લાંબો અને 4-5 કિલોમીટર પહોળો. એક સામાન્ય ગામ કે શહેરના વોર્ડ જેવડો વિસ્તાર છે. રાઈટ. પણ સ્ત્રોત કહે છે કે ઈરાનની કુલ ઓઇલ નિકાસનું 90% તેલ માત્ર આ એક જ ટાપુ પરથી નિકાસ થાય છે. હા, 2024ના ડેટા પ્રમાણે રોજનું 46 લાખ બેરલ ઓઇલ. પણ કોઈ પણ દેશ આવું શા માટે કરે? મતલબ પોતાના અર્થતંત્રનો આખો આધાર એક જ નાનકડા ખડક પર, એ પણ એવી જગ્યાએ જે દુશ્મનોની નજર સામે હોય. આ તો વ્યૂહાત્મક રીતે બહુ મોટી ભૂલ ન કહેવાય? તમારો સવાલ એકદમ વ્યાજબી છે. કોઈ જાણી જોઈને આવી નબળાઈ ઊભી ન કરે. પણ અહીં ભૂગોળ રાજનીતિને મજબૂર કરે છે. એટલે ખાર્ગ ટાપુની પસંદગી એ કોઈ શોખ નહોતો. ઓઇલની નિકાસ કરવા માટે મહાકાય સુપરટેન્કર જહાજો જોઈએ. અને એના માટે દરિયો ઊંડો હોવો જોઈએ. બરાબર. તેને ડીપ વોટર ડ્રાફ્ટ કહેવાય. ઈરાનનો મોટાભાગનો દરિયાકિનારો સાવ છીછરો છે. પણ આ ખાર્ગ ટાપુ કુદરતી રીતે જ એવો ઊંડો કિનારો ધરાવે છે જ્યાં આટલા મોટા જહાજો લાંગરી શકાય. એટલે જમીન પરથી પાઇપલાઇન મારફતે તેલ આ ટાપુ પર આવે, ત્યાં મોટી ટેન્કોમાં ભરાય અને પછી ઊંડા દરિયામાંથી જહાજોમાં ભરાઈને ચીન અને ભારત જેવા દેશોમાં જાય. એક્ઝેક્ટલી. અને આ ખાલી અત્યારની વાત નથી. ઇતિહાસમાં પણ આ ટાપુ પર હંમેશા ઘર્ષણ રહ્યું છે. સ્ત્રોતમાં જે ઐતિહાસિક માહિતી આપી છે એ બહુ રસપ્રદ છે. હા, મેં વાંચ્યું. 16મી સદીમાં પોર્ટુગીઝો હતા ત્યાં. હા, અને પછી 18મી સદીમાં ડચ લોકોએ ત્યાં કિલ્લેબંધી કરી. પણ તમને જાણીને નવાઈ લાગશે કે 1766માં મીર મોહનના નામના એક ફારસી દરિયાઈ ચાંચિયાએ ચાંચિયાઓએ ડચ લોકોને હરાવીને ટાપુ પડાવી લીધો હતો. અરે બાપરે. અને પછી 19મી સદીમાં બ્રિટિશરોએ પણ તેના પર કબજો જમાવ્યો. મતલબ આ નાનકડો ટાપુ હંમેશા વિવાદોનું કેન્દ્ર જ રહ્યો છે. અને આધુનિક ઇતિહાસ પણ એવો જ છે. 1960માં જ્યારે ઈરાનમાં રઝા શાહનું શાસન હતું ત્યારે અમેરિકન કંપની એમોકો દ્વારા ત્યાં ઓઇલ ટર્મિનલ બન્યું. રઝા શાહ અમેરિકાની નજીક ગણાતા, રાઈટ? હા, પણ પછી 1979માં ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઈ અને સત્તાપલટો થયો. બરાબર. અને ઈરાને આ આખી સંપત્તિ જપ્ત કરી લીધી. એટલે જ કદાચ આને અનાથ મોતી કે નિષિદ્ધ દ્વીપ પણ કહેવામાં આવે છે. વાહ. પણ અત્યારની પરિસ્થિતિ જુઓ તો અમેરિકાએ હોર્મુઝની સામુદ્રધુનીમાં 2500 જવાનો અને 3 યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. હા, અને ખાર્ગ ટાપુ પર હુમલો એ માત્ર લશ્કરી હુમલો નથી. તે ઈરાનની આર્થિક નસ કાપવાનો સીધો પ્રયાસ છે. સાચી વાત. બીજા દેશો પાસે નિકાસના અલગ અલગ રસ્તા હોય છે, પણ ઈરાનનું આખું ગળું આ એક ટાપુ પર છે. બિલકુલ. અને આની અસર ખાલી ઈરાન પૂરતી સીમિત નથી. જો આ ટાપુ પર કામગીરી બંધ થાય તો દુનિયાભરમાં તેલનો પુરવઠો ખોરવાય. અને સીધી મોંઘવારી વધે. હા, સામાન્ય નાગરિકના પેટ્રોલના ભાવ વધી જાય. આ આર્થિક વલ્નરેબિલિટી ખરેખર બહુ જ ખતરનાક છે. એટલે જ વૈશ્વિક સંકટોથી બચવા માટે પોતાનું આંતરિક માળખું અત્યંત મજબૂત બનાવવું પડે. રાઈટ. બહારના આંચકા સહન કરવા માટે અંદરની રેઝિલિયન્સ હોવી જ જોઈએ. અને આ જ તર્ક આપણને આપણા ત્રીજા સેગમેન્ટ તરફ લઈ જાય છે. પશ્ચિમ બંગાળમાં મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ. બિલકુલ. આંતરિક મજબૂતી માટે રોડ, રેલ અને પોર્ટનું નેટવર્ક બહુ જરૂરી છે. 14 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન મોદીએ બંગાળમાં 18,680 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. હા, આંકડાઓ ખરેખર વિશાળ છે. વિશાળ છે, પણ અમુકવાર આવા આંકડા સાંભળવા શુષ્ક લાગે. સ્ત્રોત કહે છે કે આમાંથી 16,990 કરોડ તો માત્ર નેશનલ હાઈવે માટે છે. 420 કિલોમીટર લાંબા હાઈવે પ્રોજેક્ટ્સ. હા, જેમાં પેલો NH116A નો 231 કિલોમીટર લાંબો ખડગપુર મોરગ્રામ કોરિડોર પણ સામેલ છે. રાઈટ. અને સાથે હલ્દિયા ડોક કોમ્પ્લેક્સનું મિકેનાઇઝેશન અને અમૃત ભારત યોજના હેઠળ 6 રેલવે સ્ટેશનોનો વિકાસ. હવે આ મિકેનાઇઝેશનનો અર્થ શું થાય છે? મતલબ વ્યવહારુ રીતે આ બંદર પર કામ કેવી રીતે કરશે? જુઓ, આ સમજવા માટે લોજિસ્ટિક્સ સમજવું પડે. બંદર પર મિકેનાઇઝેશન એટલે
કે માલસામાન ચડાવવા અને ઉતારવાનું કામ અત્યાધુનિક વિશાળ ક્રેન અને કન્વેયર બેલ્ટથી થવું. અચ્છા, એટલે મેન્યુઅલ મજૂરી ઓછી. બરાબર. પહેલા જે માલવાહક જહાજ ખાલી કરતા 5 થી 7 દિવસ લાગતા હતા ને, હા. તે હવે આધુનિક મશીનરીથી 12 થી 15 કલાકમાં જ ખાલી થઈ જાય. ઓ વાહ, 12 કલાકમાં. હા, એટલે જહાજોનો ટર્નઅરાઉન્ડ ટાઈમ સાવ ઘટી જાય. એટલે કે સમય બચે, ખર્ચ બચે અને માલ બજારમાં સસ્તો અને જલ્દી પહોંચે. એક્ઝેક્ટલી. અને વિચારો, આની સાથે પેલો 231 કિલોમીટરનો ખડગપુર-મોરગ્રામ કોરિડોર જોડાય. એટલે બંદર પર ફટાફટ માલ ઉતરે, સીધો હાઈવે પર વિશાળ ટ્રકોમાં ચડે. અને પૂર્વ ભારત કે ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં જરા પણ અટક્યા વગર પહોંચી જાય. શું વાત છે! બંદર, હાઈવે અને રેલવે આ ત્રણેય ભેગા મળીને કેવી જાળ બનાવે છે ને. હા, આનાથી જ પશ્ચિમ બંગાળ પૂર્વ ભારતનું ઔદ્યોગિક પ્રવેશદ્વાર બને છે. જ્યારે પેલા ખાર્ગ ટાપુ જેવા સંકટો આવે ને, ત્યારે આ જ આંતરિક સપ્લાય ચેઇન દેશને બચાવે છે. એકદમ સાચી વાત છે. જમીન પરનું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું મજબૂત બની રહ્યું છે, તેટલે જ દેશની લોકશાહીના પાયાની પણ અત્યારે કસોટી થઈ રહી છે. હા, કારણ કે આ વિકાસ કાર્યો એવા સમયે થયા છે જ્યારે ચૂંટણીનો માહોલ છે. બિલકુલ. બંગાળ સહિત દેશના 5 રાજ્યો વિધાનસભા ચૂંટણીના રણમાં ઉતરવા જઈ રહ્યા છે. પણ હવે આપણે જે વાત કરવાના છીએ તેમાં ફરી એકવાર યાદ દેવડાવી દઉં કે આ મંચ એકદમ તટસ્થ છે. સ્ત્રોતમાં જે આક્ષેપો અને હકીકતો આપેલી છે તેને આપણે માત્ર એક ઐતિહાસિક બંધારણીય પ્રક્રિયા તરીકે જ સમજીશું. હા, કોઈ પક્ષપાત વગર. તો 15 માર્ચે ચૂંટણી પંચે 5 રાજ્યોમાં ચૂંટણી જાહેર કરી. આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ. કુલ 17.4 કરોડ મતદારો અને 824 બેઠકો. હા, તારીખો પણ આવી ગઈ છે. રાઈટ. તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન છે. બંગાળમાં 2 તબક્કામાં છે, 23 અને 29 એપ્રિલ. અને બાકીના 3 રાજ્યોમાં 9 એપ્રિલે. અને પરિણામ 4 મેના રોજ છે. આમાં ગુજરાતની પેલી ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણી પણ છે ને? હા, 23 એપ્રિલે. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી એ બેઠક ખાલી પડી હતી. આ તો સામાન્ય ચૂંટણી પ્રક્રિયા થઈ. હા, પણ અસલી વિવાદ, મતલબ કે લોકશાહીનું ઐતિહાસિક ઘર્ષણ તો હવે શરૂ થાય છે. સ્ત્રોત કહે છે કે એસઆઈઆર પ્રક્રિયા પછી મતદાર યાદીઓમાંથી લાખો નામ રદ થયા છે. બાપરે, લાખો? હા, બંગાળમાં 58 લાખ, કેરેલામાં 8 લાખ, આસામમાં 2 લાખ અને પુડુચેરીમાં 77,000 મતદારોના નામ કમી થયા છે. અને આ જ આંકડાઓએ હાલનો બંધારણીય ભૂકંપ સર્જ્યો છે. એકદમ. અને આના કારણે જ ભારતના ઇતિહાસની એક અભૂતપૂર્વ ઘટના બની. મહાભિયોગનો પ્રસ્તાવ, રાઈટ? હા. તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસીના વડા મમતા બેનર્જીની આગેવાની હેઠળ કાર્યરત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સંસદમાં મહાભિયોગની નોટિસ રજૂ કરવામાં આવી. આ ખરેખર ઐતિહાસિક છે. બહુ જ મોટી વાત છે. લોકસભાના 120 અને રાજ્યસભાના 73 સાંસદોએ આ નોટિસ પર સહી કરી છે. આરોપો પણ બહુ ગંભીર છે. ગેરવર્તણૂક, પક્ષપાત, છેતરપિંડી, મતદાર યાદીમાં ગોટાળા અને સુપ્રીમ કોર્ટની અવમાનના. હવે મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આ પ્રક્રિયા કેટલી કઠિન હોય છે. મતલબ મેં વાંચ્યું કે આમાં બંને ગૃહોમાં 2/3 બહુમતી જોઈએ. હા, 2/3 બહુમતી. તો મને તો આ એવું લાગે છે કે જાણે ચાલુ ક્રિકેટ મેચમાં નિયમો બદલવાની વાત થઈ રહી હોય, અને એ પણ એવી શરતે કે મેદાન પરની બંને વિરોધી ટીમો નિયમ બદલવા માટે સંમત થવી જોઈએ. આવું ગાણિતિક રીતે શક્ય છે ખરું? તમે જે ઉદાહરણ આપ્યું ને, તે એકદમ બંધબેસતું છે. ગાણિતિક અને વ્યવહારિક રીતે જોઈએ તો મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા એ લગભગ અશક્ય સમાન છે. અચ્છા. બંધારણના ઘડવૈયાઓએ બહુ સમજી વિચારીને ચૂંટણી પંચને રાજકીય દબાણથી મુક્ત રાખવા માટે આ પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટના જજને હટાવવા જેટલી જ કઠિન બનાવી છે. એટલે કે કોઈ એક પક્ષ તેને આસાનીથી હટાવી ન શકે. બિલકુલ નહીં. આ 2/3 બહુમતી એટલે વિશેષ બહુમતી. સંસદમાં હાજર રહીને મતદાન કરતા સભ્યોમાંથી 66%થી વધુ સભ્યો તરફેણમાં હોવા જોઈએ અને પછી એ રાષ્ટ્રપતિ પાસે જાય. કોઈ એક ગઠબંધન પાસે બંને ગૃહોમાં આટલી બહુમતી હોવી બહુ દુર્લભ છે. એટલે કે આખી પ્રક્રિયા એક મોટા પર્વતને ધક્કો મારવા સમાન છે. હા, પણ ભલે આ પ્રસ્તાવ પસાર થવો મુશ્કેલ હોય, પરંતુ તે લોકશાહી સંસ્થાઓ માટે એક બહુ મોટી સ્ટ્રેસ ટેસ્ટ છે. હા, કસોટી જ છે ને.
ચૂંટણીની બરાબર વચ્ચે જ દેશની સર્વોચ્ચ ચૂંટણી સંસ્થાના વડા પર આવો પ્રસ્તાવ આવો. બરાબર. આ બતાવે છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં રાજકીય પક્ષો અને બંધારણીય સંસ્થાઓ વચ્ચેનું સંતુલન કેટલું નાજુક હોય છે. જ્યારે લાખો મતદારોના નામ રદ થવાનો મુદ્દો મહાભિયોગ સુધી પહોંચે ત્યારે સમજી લેવું કે સિસ્ટમનું ઘર્ષણ સપાટ